ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રના સંત નમ્રમુનિ મહારાજની નિશ્રામાં ચાતુર્માસની ઉજવણી. વીરુના મોતના એક જ મહિનામાં જયે પણ દુનિયાને છોડી. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સફાઈ કામદારોને કરાયા સન્માનિત. અને સગીરાની આત્મહત્યા મામલે ટાઈમ ડિક્લેરેશન
નોંધાયો ગુનો। આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર। ભવનાથમાં પારસધામ ગિરનાર ખાતે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની નિષ્ઠામાં ચાતુર્માસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ વર્ષે પારસધામ ખાતે એક ડિજિટલ મલ્ટીમીડિયા પ્રદર્શન દ્વારા ભગવાન મહાવીર સ્વામીના સંદેશને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે પ્રદર્શનનો લાભ દરરોજ મોટી સંખ્યામાં જૈન સાવક સાવિકાઓ, વિદ્યાર્થીઓ સહિતના લોકો લઈ રહ્યા છે। તો મનુષ્યના શરીરમાં જે કંઈ ચેતાતંત્ર આવેલું છે તે તમામની સારી અને વિપરીત અસર આપણા જીવન ઉપર કેવી રીતે પડે છે તેનું સુંદર નિર્દેશન આ પ્રદર્શનમાં જોવા મળે છે। તો લાગણી, સંવેદના, ગુસ્સો અને માફી જેવા પરિબળોના માધ્યમથી આપણે એકબીજા સાથે કેવી રીતે સંબંધ બગાડી શકીએ છીએ કે ઘટાડી શકીએ છીએ તેનો સુંદર ઉપદેશ પ્રદર્શનમાં ઉજાગર કરવામાં આવી રહ્યો છે। પ્રદર્શનનો સમય સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે। તદુપરાંત પારસધામમાં અત્યંત આધુનિક એક ધ્યાન કેન્દ્ર પણ આવેલું છે, જેમાં સાધકો પોતાની રીતે ભગવાન મહાવીર સ્વામીની પ્રતિકૃતિ સામે ધ્યાન ધરી અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે। જુનાગઢ ખાતે ભવનાથમાં જે પારસધામ જૈન લોકોનું જે એક્ઝિબિશન બનાવેલું છે એ જોવા આવ્યા હતા। અતિ સુંદર એટલે તમે કલ્પના ન કરી હોય એવું સુંદર। પહેલા સ્ટેપમાં તમારા જીવનમાં શું શું બનેલું છે, તમારા ઇમોશન, તમારા ક્રોધ, તમારી ફિલિંગ્સ કેવી તમારા પાસ્ટમાં અસર કરશે એ બધે સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવેલું છે। એમાં તમારે એની ઉપર કેવી રીતે કંટ્રોલ કરવો, એને કેવી રીતે ડાયવર્ટ કરવી, તમારા મનને, તમારા ચેતનને તમારે કઈ તરફ વળવી, તમને એનાથી શરીરમાં શું ફાયદો થાય છે અને અત્યાર લગી શું નુકસાન થયું છે એ આખી ઇમોશન તમને આ પારસધામના આ પ્રદર્શનમાં સમજાવેલી છે। અચૂક જો જુનાગઢમાં તમે આવો ને તો એકવાર માણવા જેવું આ પ્રદર્શન છે। 1 કલાકનો સમય થશે પણ અચૂક માણવા જેવું છે। આવો તો આપણે માણીએ। જ્યારે પણ ટાઈમ મળે ત્યારે જુનાગઢવાસીઓને પણ રિક્વેસ્ટ છે કે આવો અને અનુકૂળતાએ આખો દિવસ આ ખુલ્લું હોય છે સ્લોટ પ્રમાણે 1-1 કલાકના। તો આવો અને માણો। અને સવારે 9 થી 10 પ્રવચન પણ હોય છે, એ પણ સાંભળવાની અતિશય મજા આવશે। મહાનગરપાલિકા યુસીડી શાખા દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જુનાગઢ શહેરમાં બાઉદીન કોલેજ પાસે રક્ષાબંધનના પાવન પર્વને અનુલક્ષી અને રાખી મેળો આયોજિત કરાયો છે। મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અધિકારીઓ 10 થી વધુ સ્ટોલનું ઉદ્ઘાટન કરાવ્યું હતું। મેળામાં સ્વસહાય જૂથો અને સખી મંડળોની બહેનો દ્વારા હસ્તકલાથી બનાવેલી વિવિધ ડિઝાઇનની રાખડીઓ પ્રદર્શિત કરવામાં આવી છે। રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર નિમિત્તે લોકો વિવિધ ડિઝાઇન વાળી રાખડીઓ ખરીદી શકે તે હેતુથી આ મેળાનું આયોજન કરાયું છે। આ મેળામાં કુંદન, રુદ્રાક્ષ, ડાયમંડ, સુખડ અને ગેલિકેટ જેવી વિવિધ રાખડીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। બાળકો અને યુવતીઓ માટે આકર્ષણ ડિઝાઇનની સાથે રાખડીઓ મેળવી શકે છે। તો ગ્રાહકોને યોગ્ય ભાવમાં વધુ વિકલ્પો મળી રહે તે હેતુથી આ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। યુસીડી શાખા દ્વારા રાજ્ય સ્તરે આત્મનિર્ભર માટે ચાલી રહેલા પ્રયાસોને સમર્થન આપવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા અપાતી જગ્યા, વ્યવસ્થા અને ગ્રાહકની સીધી પહોંચનો લાભ આ બહેનોને મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ આયોજિત કરાયો છે, જેનાથી તેઓ પોતાનું રોજગાર ઊભું કરી શકે, આત્મનિર્ભર પણ બની શકે। શહેરના નાગરિકોને બાઉદીન કોલેજ પાસે આવેલા આ રાખડી મેળાની મુલાકાત લેવા માટે અપીલ કરવામાં આવી છે। રક્ષાબંધનનો પાવન પવિત્ર તહેવાર છે એ નજીક આવી રહ્યો છે। 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે। એના અગાઉના દિવસોમાં એની પૂર્વ તૈયારી રૂપે કોર્પોરેશનની યુસીડી શાખા દ્વારા જે સખી મંડળો નોંધાયેલ છે, આ સ્વસહાય જૂથની મહિલાઓ છે, એમના દ્વારા જે એમણે રાખડીઓ બનાવી છે, આ રાખડીઓના વેચાણ માટેનું અહીંયા હાજીયાણી બાગની બાજુમાં અને કોલેજ રોડ ઉપર અહીંયા એ રાખડીઓના વેચાણ માટેના સ્ટોલ છે એ યુસીડી દ્વારા કરવામાં આવ્યા છે। અને આ ઉપરાંત જે પોટાલા માર્કેટ છે આઝાદ ચોકની અંદર, ત્યાં પણ આ પ્રકારના સ્ટોલ છે એ સ્વસહાય જૂથની બહેનોના રાખડીઓના
કરવામાં આવ્યા છે અને આ સમગ્ર વ્યવસ્થા છે એ મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને આ બહેનો છે એ સ્વસહાય જૂથની બહેનો પોતે આવું પોતાનું ક્રિએશન કરી અને પોતે પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થતી હોય છે અને એ બહેનોનું જીવન ધોરણ કેમ ઉપર આવે એના સતત પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માન્ય નરેન્દ્રભાઈ મોદીનું પણ એક જ નેમ છે કે મારા હિન્દુસ્તાનની બહેનો છે એ બહેનો પગભર થાય અને આ પગભર થવાના ભાગરૂપે આ નાના સાહસો છે અને આ નાના સાહસો થકી આ બહેનો છે એ પગભર થઈ રહી છે. સ્વસહાય જૂથમાં અલગ અલગ તહેવારો નિમિત્તે આપણે અહીંયા સ્ટોલ પણ રાખીએ છીએ અને એના દ્વારા બહેનોને બજાર મળી રહે અને આ બજારમાંથી લોકો રાખડી છે, તોરણ છે, દિવાળી પણ નજીક આવે છે, ચાકડા છે, આ બધું ખરીદી કરે અને લોકો અહીંયા હું તો એવી અપીલ કરું છું જૂનાગઢના લોકોને કે અમારી સ્વસહાય જૂથની બહેનોના સ્ટોલમાંથી જ આ ખરીદી કરવાનું રાખે તો મને લાગે છે કે આ બહેનોનું જીવન ધોરણ ઉપર આવશે ને આપણે બહેનોને મદદ કરી ગણાશે. નમસ્કાર, હું નિરાલી સોની, માનિકા સ્વસહાય જૂથ જૂનાગઢ. મહાનગરપાલિકા યુસીડી શાખા દ્વારા એક સુંદર મજાનું સુચારું આયોજન અહીંયા કરવામાં આવે છે. બાઉદીન કોલેજ પાસે આપણે ભૂતનાથ રોડ ઉપર ખૂબ જ સુંદર મજાનું આયોજન છે કે જેમાં આપણી જૂનાગઢની જાહેર જનતા માટે એક સુંદર મજાની રાખડીઓનો સ્ટોલ કરવામાં આવે છે. ખાસ કરીને જે યુસીડી શાખા દ્વારા સ્વસહાય જૂથ બનાવવામાં આવે છે, સખી મંડળો બનાવવામાં આવે છે, આ બહેનોને રોજગાર મળી રહે અને સાથે જ જૂનાગઢની જનતાને અવનવી રાખડીઓનું કલેક્શન મળી રહે. અત્યારે ખાલી રાખડીઓ છે કારણ કે આપણે રક્ષાબંધનનો પવિત્ર ભાઈ બહેનના પ્રેમનો તહેવાર આવી રહ્યો છે એટલા માટે. જ્યારે દિવાળી આવી રહી છે, નવરાત્રિ આવી રહી છે ત્યારે આવી અવનવી વસ્તુઓ આના માટે પણ મળતી હોય છે. તો જૂનાગઢની જાહેર જનતાને હું વિનંતી કરીશ કે તમે ગમે ત્યાંથી રાખડી પરચેસ કરો છો પરંતુ અમારા સ્ટોલ પર એકવાર જરૂરથી મુલાકાત લો. આ સખી મંડળની બહેનો દ્વારા અનેક પ્રકારની રાખડીઓ બનાવવામાં આવે છે, જેમ કે કુંદનની રાખડી, ડાયમંડવાળી રાખડી કે પછી ડેલિકેટ રાખડી હોય કે જે લોંગ ટાઈમ સુધી બગડતી ના હોય અને અવનવી રાખડીઓ રુદ્રાક્ષની હોય, સુખડની હોય જે કદાચ તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. તો બહેનો એકવાર આપના ભાઈ માટે અચૂકથી અહીંયાની મુલાકાત લેજો. આવનારો આપણો તહેવાર પવિત્ર જેવું કે રક્ષાબંધન આવી રહ્યો છે ત્યારે અમારે બાઉદીન કોલેજે જે યુસીડી શાખા દ્વારા સખી મંડળના બહેનોને પગભર થવા માટે સ્ટોલ બનાવેલા છે, જેમાં હાથ બનાવેલી ગૂંથેલી રાખડીઓનું વેચાણ કરીએ છીએ. તો જૂનાગઢની જનતાને ખાસ નમ્ર અપીલ છે કે લોકલ ફોર વોકલ અમારા સ્ટોલે આવી અને રાખડીની ખરીદી કરે અને અમારા સ્ટોલની મુલાકાત લઈ. અને હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું કે અમને આવા નવા અવનવી સ્ટોલ કરવા અને મદદ કરે છે, એના બદલ અસ્તુ જય હિન્દ જય. વીરુના મોતના એક જ મહિનામાં જયે પણ દુનિયાને અલવિદા કહી. ગીરમાં સિંહની જુગલ જોડીએ વિદાય લેતા વન્ય પ્રાણી પ્રેમીઓમાં ગમગીની પ્રસરી ગઈ છે. વીરુના મોતના એક જ મહિનામાં જય પણ દુનિયાને છોડી દેતા સાથે જ બંનેના ગીર જંગલમાં સામ્રાજ્યનો સૂર્યાસ્ત થયો છે. વીરુ બાદ જયનું પણ મૃત્યુ થતા એક જ મહિનામાં બંને ફાની દુનિયાને છોડી દીધી છે. અન્ય સિંહોની લડાઈમાં બંને સિંહ ઇજાગ્રસ્ત બન્યા હતા. બંને સિંહોની સારવાર ચાલુ હતી. પ્રથમ વીરુનું મોત નીપજ્યું હતું અને મંગળવારે મોડી સાંજે જયનું પણ મૃત્યુ થયું છે. તો જુગલ જોડી વડાપ્રધાન नरेंद्र मोदी ની પણ ખૂબ જ પ્રિય હતી. गिर में दो बहुत ही फेमस मेल लायंस थे जिनका नाम जय एंड वीरू है और ग्रासलैंड लायंस भी बोलते थे और काफी बड़े एरिया में दोनों रूल करते थे. उनका काफी बड़ा प्राइड था जिसमें 15 से ऊपर फीमेल और बाकी बच्चे और सब अडल्ट्स भी थे और काफी सालों से इस एरिया में उनका पूरा का पूरा प्राइड रहता था और स्ट्रक्चर था प्राइड का पूरा. लेकिन ये हुआ कि दोनों अलग अलग इन फाइट में दोनों को सीरियस इंजरीज हुआ था. उसकी वजह से दोनों का रेस्क्यू हुआ था. जो सबसे पहले में जैसे देखते हैं तो वीरू का ट्रीटमेंट था और वीरू रेस्क्यू होकर के रेस्क्यू सेंटर में था तो उसका डेथ हो गया था 11 जून को. हमने काफी कुछ मेहनत किया लेकिन फिर भी उसके बाद में वो बच नहीं पाया. जय भी अंडर ट्रीटमेंट था और ट्रीटमेंट के बाद में बीच में तो काफी अच्छा रेस्पॉन्स था, रेस्पॉन्ड भी किया ट्रीटमेंट के प्रति, लेकिन फिर बीच में से वापस गड़बड़ भी हो गया. फिर से वापस ठीक हुआ, फिर से वापस ठीक नहीं रहा उसका जो हेल्थ है. और हमारा जो गिर का पूरा टीम है जिसमें वेटनरी डॉक्टर और जितने भी हैं सभी ने काफी मेहनत किया उसके लिए, लेकिन फिर भी वो बच नहीं पाया क्योंकि काफी सीरियस इंजरीज वगैरह था और ट्रीटमेंट का भी एक लिमिट होता है उसके बियॉन्ड. इवन हमने जो आयुर्वेदिक है वो भी सब ट्राई किए थे फिर भी लेकिन बच नहीं पाया था.
तो उसका 29 जुलाई को उसका भी जो डेथ हो गया है। और जिन लोग गिर में आए हैं और इनको देखा है, वो मुझे नहीं लगता है कि इसको कभी इस तरह से मतलब इतना इजी होगा कि इसको भूल पाएंगे। और बहुत ही बड़ा एक अच्छा जो मेल देखो तो ये आता है ना कि बहुत ही अच्छे मेल्स थे दोनों और काफ़ी बड़े एरिया में। और अब इसके बाद का यदि हम देखते हैं तो ऐसा होता है नेचर में कि जैसे मेल्स का एरिया खाली हो गया है, टेरिटरी खाली हुई है, तो दूसरे मेल्स आने शुरू हो जाते हैं और धीरे धीरे टेरिटरी में जो एग्जिस्टिंग मेल्स थे वो तो नहीं है, तो दूसरे मेल्स इसको रिप्लेस करते हैं और नेचर में फिर प्राइड होता है, उसके ऊपर में टेक ओवर होता है। तो ये सब आगे का प्रोसेस इसमें रहेगा। આશ્રય ગૃહ ખાતે મેડિકલ કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો। જૂનાગઢમાં નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ મહાનગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહ તથા વૃદ્ધાશ્રમનું સંચાલન સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાને સોંપવામાં આવેલ છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભિક્ષાવૃત્તિ કરતા અને જે લોકોને આશ્રય ના હોય તેવા લોકોને રહેવા જમવા માટેની આ આશ્રય ગૃહમાં સુવિધા કરવામાં આવી છે। બીજી તરફ જૂનાગઢ શહેરમાં 4 જેટલા હાલ આશ્રય ગૃહો કાર્યરત છે। અહીં નિવાસ કરતા વડીલો માટે ફ્રી મેડિકલ કેમ્પ અને જનરલ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યો હતો, જેથી સાથે સાથે આશ્રય ગૃહના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું। તો આ તકે મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, નાયબ પોલીસ અધિક્ષક પરમાર, જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક H.O. વાળા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, PI R.K. પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી। નરસિંહ મહેતાના ચોરાની સામેની ગલીમાં એક વૃદ્ધાશ્રમ, પછી દિવ્યાંગ બાળકોનું આશ્રયસ્થાન અને તે ઉપરાંત દીનદયાલ ઉપાધ્યાય રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત મહાનગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહ, જેને આપણે શેલ્ટર હોમ કહીએ છીએ, તે 3 પ્રકારની સુવિધા અહીંયા અત્રે ચાલે છે। આપણે હમણાં જ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટને આ આશ્રય ગૃહ સંભાળવા માટેની કામગીરી સોંપી છે અને એના ભાગરૂપે આજે જે વૃદ્ધો અહીંયા છે એમનું મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ હતો। મહાનગરપાલિકા દ્વારા ટોટલ 4 જેટલા આશ્રય ગૃહો આપણે રાખેલા છે અને એમાંથી આ એક આશ્રયસ્થાન અહીંયા છે અને એની આશ્રયસ્થાનની જે સુવિધાઓ છે અહીંયા તો લગભગ 50થી વધારે લોકો અહીંયા રાત્રે સૂઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને રાત્રિ દરમિયાન આપણે જે ડ્રાઈવ કરીએ છીએ અને આપણને જે ભિક્ષુકો મળે છે કે જે એની પાસે ઘર નથી પોતાનું રહેવાનું, એવા લોકો અહીંયા આવીને એનો લાભ લઈ શકે છે। એટલે ખૂબ જ સારું કામગીરી અહીંયા થઈ રહી છે અને ભવિષ્યમાં પણ આ સુવિધા વધુ સારી થાય એના માટેના સતત પ્રયત્નો કરતા રહીશું। મહેન્દ્રભાઈ પરમાર, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ। આજે આપણી સંસ્થામાં જે દિવ્યાંગ બાળકોનું કામ કરીએ છીએ તેની સાથે સાથે વૃદ્ધાશ્રમ કે જે ઘર વિહોણા લોકો છે તેમને પણ સાચવવાનું કાર્ય જે સરકાર દ્વારા મહાનગરપાલિકા દ્વારા આજે સોંપવામાં આવેલું છે એ અત્યારે જે વૃદ્ધો છે એની 22ની સંખ્યા છે, એમને પણ સાચવશું। નરસિંહ મહેતા ચોરાની સામે જે સરકારી વૃદ્ધાશ્રમ છે એમનું સમગ્ર વ્યવસ્થા છે પણ એમનું સંચાલન આપણી સાંપ્રત સંસ્થાને સોંપવામાં આવ્યું છે। સાંપ્રત સંસ્થા દ્વારા જે અત્યાર સુધી દિવ્યાંગ બાળકોને સાચવતા હતા તેમની સાથે સાથે વૃદ્ધો અને ઘર વિહોણા લોકોને પણ સાચવી અને ટાઈમે ભોજન અને ટૂંકમાં જે કાંઈ દવાની જરૂરિયાતો એમને પૂરી પાડવાની પૂરી તૈયારી સાથે અમે આ સંસ્થાની સંભાળ માટે જવાબદારી લીધી છે। આજે આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને મેડિકલ કેમ્પ રાખવામાં આવેલો હતો। આપણા જૂનાગઢના કમિશનર શ્રી ઉપસ્થિત રહેલ પરમાર સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઉપસ્થિત રહેલ, સાથે જિલ્લા જેલ અધિક્ષક વાળા સાહેબ, ડીવાયએસપી ચાર્જમાં પરમાર સાહેબ છે તે પણ ઉપસ્થિત રહેલ, સાથે સાથે ડૉક્ટરની ટીમ પણ ઉપસ્થિત રહેલ, RMO સાહેબ ઉપસ્થિત, નિમાવત સાહેબ ઉપસ્થિત રહેલ। ખરેખર અમને આનંદ થાય છે કે નરસિંહ મહેતાના ચોરાની સામે આજે આ વૃદ્ધાશ્રમ છે અને મોટી જગ્યામાં આ વૃદ્ધોને પણ સેવા કરીએ, સાથે સાથે ઘર વિહોણા છે એમની પણ સેવા કરીએ। ખરેખર અમારી સંસ્થા અમે નિમિત્ત છે, સમાજનો સહકાર છે એટલે આ કાર્ય કરી રહ્યા છે। ખરેખર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ કાર્ય માટે અમને યોગ્ય ઠેરવી અને આ કાર્ય અમને સોંપવામાં આવેલું। લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા વૃક્ષના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। પર્યાવરણની જાગૃતિ માટે આઝાદ ચોક સ્થિત રેડ ક્રોસ હોલ ખાતે રોપા વિતરણ કરવામાં આવ્યા હતા। ગ્લોબલ વોર્મિંગને કારણે અત્યારે વરસાદ સાવ ઓછો થઈ ગયો છે, પર્યાવરણ ખૂબ જ ખોરવાઈ ગયું છે।
આ અનુસંધાને લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક અને ઉપયોગી વૃક્ષો આપવામાં આવ્યા હતા. આ તકે સેક્રેટરી પ્રતિક રાવળિયા, મહેશભાઈ ઉપાધ્યાય, કિશોરભાઈ જોશી, પારસ પાનસુરિયા, અશ્વિન ઉસદળ, કૃણાલ પરસાણિયા, હેમાંગીબેન ત્રિવેદી, રૂપલબેન લખલાણી ઉપસ્થિત રહ્યા હતા. તો ગ્રીન જુનાગઢ ક્લીન જુનાગઢને અનુસરવા લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષના આ પ્રયોગને લોકોએ વધાવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો વૃક્ષાનું રોપણ કરવા લઈ ગયા હતા. નમસ્કાર, હું લાયન રૂપલ લખલાણી, લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ. આજે અમારે આ લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા ફ્રીમાં આયુર્વેદિક અને ઔષધિયુક્ત જે ઝાડ છે એનું વિતરણ અહીંયાથી કરવામાં આવ્યું છે. આપણે સૌ જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ સાવ ઓછો થાય છે. જૂન જુલાઈમાં જેટલો વરસાદ થવો જોઈએ એ વરસાદ જ નથી થતો, અને એ પર્યાવરણની જાળવણી સાથે આ વરસાદ માટે થઈ અને અમે લોકો એન્વાયરમેન્ટના પ્રોજેક્ટ અંતર્ગત આજે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા અહીંયા રેડ ક્રોસ હોલ ખાતે ફ્રીમાં બધા ઝાડનું વિતરણ કરવામાં આવ્યું છે. અમારી ટીમ આવા સારા કાર્ય કરતી જ રહે છે. ઉનાળામાં પણ અમે લોકોએ ચકલીના માળા અને કુંડા, પાણીના કુંડાનું વિતરણ કર્યું હતું. આજે પણ અમે લોકોએ અહીંયાથી આ ઝાડનું વિતરણ કર્યું છે. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ છેલ્લા 7 વર્ષથી જુનાગઢ ખાતે કાર્યરત છે અને આવા જ સારા કાર્ય કરતી રહે છે. જુનાગઢની જનતાને અને બધાને અમારી ક્લબ દ્વારા એક નમ્ર અનુરોધ છે કે ખૂબ ઝાડ વાવો અને ગ્લોબલ વોર્મિંગને આપણે અટકાવીએ. અને વરસાદ, અને આપણે જોઈએ છીએ કે કોઈ પણ ઋતુ એક સરખી નથી હોતું, શિયાળો, ઉનાળો, ચોમાસું બધું જ. તો આની જાળવણી માટે આવો સૌ સાથે મળી અને વૃક્ષો વાવીએ, આપણું હરિયાળું જુનાગઢ બનાવીએ. ગ્રીન જુનાગઢ, ક્લીન જુનાગઢ એવા નમ્ર આદેશ સાથે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષની સૌને જય લાયનરાજ. જલારામ ભક્તિધામ ખાતે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. હિંડોળા ઉત્સવ એટલે આત્મા અને પરમાત્મા સાથે જોડી અને પ્રભુને ભક્તિના પુષ્પો અર્પણ કરવાનો અનુપમ અવસર. ઝાંઝરડા ચોકડી પાસે આવેલ જલારામ ભક્તિધામ ખાતે બિલીપત્રના હિંડોળા ઉત્સવનું આયોજન કરાયું છે. તારીખ 31/7/2025 ગુરુવાર સાંજે 5 થી 7 કલાક હિંડોળાના મનોરથથી ભક્તિધામ મહિલા મંડળ દ્વારા દર્શનનું આયોજન કરાયું છે. હિંડોળા ઉત્સવ દર્શનનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય.
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સફાઈ કામદારને સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાએ સમગ્ર દેશમાં 26મો નંબર અને ગુજરાતમાં 2જો નંબર મેળવ્યો છે, જેને લઈને મહાનગરપાલિકાના સફાઈ કામદારો, સ્વચ્છતા એમ્બેસેડર તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં સહભાગી બનેલા તમામ લોકોને સન્માનિત કરાયા હતા. સ્વચ્છતા સર્વેક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ કામદારોને ₹10,000ના ચેકનું વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. તો આ કાર્યક્રમ અંતર્ગત મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપના પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, કમિશનર તેજસ પરમાર, રાજભા ગઢવી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ મહાનગરનો સમગ્ર દેશભરમાં 118માંથી 26મો નંબર આવ્યો છે, તેમજ ગુજરાતભરમાં 2જો નંબર આવ્યો છે. એના માટે સફાઈ કર્મચારીઓ તેમજ સ્વચ્છતા સર્વેક્ષણની અંદર આ જૂનાગઢ સ્વચ્છ રહે એના માટે અનેક લોકોએ પ્રયત્નો કર્યા છે, અથાગ પરિશ્રમ કર્યો છે. ત્યારે આ બધાને સન્માનવાનો કાર્યક્રમ અહીંયા ભવનાથ તળેટીની અંદર નિમનાથ દરબારની અંદર આ રાખવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમની અંદર સ્વચ્છતાના સફાઈ કર્મચારીઓ, સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર તેમજ સ્વચ્છતા માટે જેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એવા વ્યક્તિઓ તથા સ્વચ્છતાનું જે રીતે બધાને ખબર પડે કે કઈ રીતે સ્વચ્છતા રાખવી, તો એના માટે જેમણે આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે કે એવી કોઈ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે, તો એવા નંબર આવેલા લોકો અને જેમણે આમાં કામ કર્યું છે એવા બધાને સન્માનવાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે. મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા રાખવામાં આવ્યો છે. ત્યારે આ કાર્યક્રમની અંદર માનનીય મેયરશ્રી, માનનીય કમિશનરશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી તેમજ સમગ્ર કોર્પોરેશનની ટીમ અને ખાસ અમારા કલ્પેશભાઈ ટોલિયા કે જે સ્વચ્છતાના સુપ્રિન્ટેન્ડન્ટ છે, સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ છે, એ બધા લોકોની હાજરીમાં આવો સુંદર કાર્યક્રમ સફાઈ કર્મચારીઓને અને સ્વચ્છતાના જેમણે પ્રયત્ન કર્યા છે એમને સન્માનવાનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે. એ લોકોને જેમણે શ્રેષ્ઠ કામગીરી કરી છે સફાઈ કર્મચારીઓને એ લોકોને 10,000 રૂપિયાનો ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી એમને પ્રોત્સાહન મળે કે આટલી સરસ સ્વચ્છતા કરી છે તો આગળ ઉપર પણ આપણે આશા રાખીએ કે આગામી વર્ષમાં 2025-26માં
જુનાગઢનું નામ છે 1 થી 10 ની અંદર આવે એવી આપણે આ તકે આશા રાખીએ. આમ આદમી પાર્ટીના પ્રમુખ ધૂણિયા હોવાનો વિડીયો સામે આવ્યો છે. પ્રમુખ રાજુ બોરખતરિયા ધૂણતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો જામ ખંભાળિયાના પ્રવાસ દરમિયાન ધૂણિયા હોવાનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ છે. કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. તો ઈશુદાન ગઢવીએ ધૂણતા રાજુ બોરખતરિયાના ચરણ સ્પર્શ કર્યા હતા. પોતાને ઇન્દિરા ગાંધીનો આત્મા આવ્યો હોવાનું રાજુ બોરખતરિયાએ જણાવ્યું હતું. બસ હવે બહુ થઈ ગયું, હદ થઈ ગઈ તેવું કહી અને ધૂણિયા અને બોલ્યા હતા. સગીરાની આત્મહત્યા મામલે ડાયન ડિક્લેરેશનના આધારે આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જુનાગઢ શહેરના દાતા રોડ વિસ્તારમાં રહેતા 17 વર્ષીય સગીરાને પ્રેમમાં ભૂલભુલૈયામાં ફસાવી એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમના નાટક બાદ યુવકે લગ્ન કરવાનું વચન આપીને સગીરાને રાજકોટ લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવકે સગીરાને દારૂ પીવડાવ્યો હતો, તેમાં અભદ્ર હરકત કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. જ્યારે સગીરાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે યુવકે તેને અપમાનિત કરી હતી, જેથી દુઃખી થઈને યુવતીએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તો ગંભીર હાલતમાં સગીરાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં તેણીએ મૃત્યુ પૂર્વે એટલે કે ડાયન ડિક્લેરેશન નિવેદન આપ્યું હતું. તેના આધારે એ ડિવિઝન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી અને યુવક વિરુદ્ધ પોસ્કો એક્ટ, દુષ્કર્મ અને આત્મહત્યામાં દુષ્પ્રેરણા જેવા ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રદીપ ખાડિયા વિસ્તારમાં રહેતો આરોપી નયન સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. મોબાઈલ ફોન સહિતના ડિજિટલ પુરાવાઓની પણ તપાસ હાથ ધરાઈ છે. સગીરાના પિતાએ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે. એને એસિડ પીને એનો જીવ ગુમાવેલ છે અને નયન સોલંકી નામના છોકરાએ એને મરવા માટે મજબૂર કરેલ છે. અને મારી દીકરીને ભગાવીને લઈ ગયો હતો અને એને કીધું હતું કે તું મારી સાથે આય, હું તારી સાથે લગ્ન કરી લઈશ. આ પૂછીને મારી દીકરીને ભગાવી લઈ ગયો. રાજકોટ લઈ ગયો મારી દીકરીને. ત્યાં એને દારૂ પાઈ મારી દીકરીને નશો કરાવી અને ન કરવાનું મારી દીકરી સાથે શોષણ કરેલું છે. અને મારી દીકરીને ન્યાય અપાવવા માટે મેં આ કેસ કરેલ છે કે મારી દીકરીને ન્યાય અપાવો. મારી દીકરી એકલી હતી ત્યારે અમે ત્યાં ફૂલ નશામાં હતી, ગાડીમાં બેઠી હતી અને પછી અમે લઈને આવ્યા ઘરે મારી દીકરીને કોઈ ભાન જ નથી. અમે ચોકીએ લઈ ગયા, અમે બધી લખાયું હતું એટલે પછી ત્યાં સાહેબે સમજાવ્યું કે બટા તારી ઉંમર નાની છે, તારાથી આ ન થાય. તો મારી દીકરીએ કીધું કે મને એને વિશ્વાસ આપ્યો છે, મને કીધું છે કે હું તારી હારે લગ્ન કરીશ. બધા સાહેબને કીધું, મેડમને કીધું. પછી અમે રાતે ઘરે વહી આવ્યા. નયન સોલંકીને બીજે દિવસે સવારે બોલાવ્યો સાહેબે. પછી બપોરના એને કીધું કે મારે નથી જોતી, મારે મારી ઘરવાળી જોઈ છે, મારે તારી હારે કાંઈ નથી. હું તને યુઝ કરતો હતો, તને એ કે ઇસ્તેમાલ કરતો હતો ફરવા હરવા માટે, તારા પૈસા વાપરવા માટે. એટલે મારી દીકરીને આપઘાત લાગ્યો છે. એને ઓછું લાગ્યું કે મેં એના સારું થઈને મારા મમ્મી પપ્પાનું બધાનું અપમાન કર્યું એ કે અને મને મૂકી દીધી. અને અવારનવાર તો પેલા મારી દીકરીને કહેતો જ કે જો તું મારી નહીં થાય ને તો હું મરી જઈશ કે. એટલે મારી દીકરીને પહેલેથી ધમકી તો એ દેતો જ આવ્યો છે સાહેબ, છેલ્લેથી પહેલા સુધી. મારી દીકરીએ એસિડ પીધું સાહેબ, એસિડ પીધું અને પછી એમ કીધું કે મને નયન પાસે લઈ જાઓ. એટલે અમે નયનને ઘરે એના પપ્પાને હું ઘણી મારી દીકરી હોશમાં હતી એટલે એને ત્યાં મૂકવા ગયા અમે કે આ તારું નામ લેશે હાલે. ત્યારે અમને ઓછી ખબર હતી કે મારી દીકરીએ આ એસિડ પીધું હશે. પછી અમે બે જણા અમે ચોકીએ જાણ કરવા આવ્યા કે મારી દીકરી સાહેબ આ એસિડ પી ગઈ છે. અને એ લોકો ઘાયકા 108 બોલાવી અને દવાખાને સરકારીમાં લઈ આવ્યા અને મારી દીકરીએ ત્યાં એનો જીવ ગુમાવ્યો છે. મારી માંગ એક જ છે કે મારી દીકરીને માથે શોષણ થયું હોય, જે આ તે થયું હોય, કમિશનર સાહેબને, ડીવાયએસપી સાહેબને મારી નિવેદન છે કે મારી દીકરીને વહેલી તકે ન્યાય અપાવો. એ ડિવિઝન પોલીસ સ્ટેશન દાતા રોડ ખાતે રહેતા
હંસાબેન રાકેશભાઈ મકવાણાની સગીર વયની દીકરી ને ગઈ તારીખ 22/7/2025 રોજ ખાડિયામાં રહેતો નયન સોલંકી નામનો શખ્સ આ સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપીને પોતાની ફોરમાં રાજકોટ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ ત્યાં તેમને કોઈ કેફી પીણું પણ પીવડાવેલું અને ત્યારબાદ પરત આવેલા અને પછી તેની સાથે છે લગ્ન કરવાની ના પાડેલી, તેમજ પોતે ઓલરેડી મેરિડ હોય, જો તેને રહેવું હોય તો બીજી પત્ની તરીકે રાખવાની વાત કરતા આ સગીરાના 18 વર્ષ પણ પૂર્ણ ના થયેલા હોય અને આ બનાવથી તેને લાગી આવતા એસિડ પી લીધેલું. 24/7/25 રોજ અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, જ્યાં તેમણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂ ડાઇંગ ડિક્લેરેશન એટલે કે ડીડી લીધેલું અને જેમાં આ નયન સોલંકી નામના શખ્સે તેને અન્યાય કર્યો છે અને આવી રીતે દગો આપેલો હોવાથી તેના વિરુદ્ધ ફરિયાદ કરવા માટે એસિડ પીધેલું છે તેવી હકીકત લખાવી, તેમજ તેના પરિવારના સભ્યોને પણ આ શખ્સે તેની જિંદગી બગાડી છે તે પ્રકારની હકીકત જણાવતા ગઈકાલે રાત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ જે મૃતક સગીરા છે તેમની માતા દ્વારા સગીરાને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચે પગાડી લઈ જવા એટલે કે અપહરણ તેમજ જે મૃત્યુ માટેનું દુષ્પ્રેરણ એટલે કે BNS 108 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા શરૂ. આ લોકો છે દાતાર રોડ, જ્યારે આ શખ્સે પ્રદીપ ખાડિયામાં રહેતો હોય તો છેલ્લા ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે વાતચીત કરતા હોય, પરંતુ બંને સાથે ગઈ 22/7 રોજ અહીંથી રાજકોટ ગયેલા અને જ્યાં એકાદ દિવસ રોકાયા બાદ પર જુનાગઢ આવેલા અને પછી સમગ્ર હકીકતના જે સગીરા છે તેના પરિવારને ખ્યાલ આવતા કમનસીબ બનાવ આ યુવતી આ સગીરા છે તેને એસિડ પી લીધેલું અને સારવાર દરમિયાન મરણ ગયેલું છે. જૂનાગઢના કાથુટામાં જાતિ પૂછી અને અનુસૂચિત જાતિ સમાજના યુવકને મારવાની ઘટના તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાપડની ફેરી કરનાર યુવાન લક્ષ્મણભાઈ પરમાર ગત 26 જુલાઈના રોજ કાપડ વેચવા માટે કાથરોટા ગામ ગયા હતા. તે સમયે કાથરોટા ગામના વિકાસ જમનભાઈ ડાવરિયાએ લક્ષ્મણભાઈને રોકી અને જ્ઞાતિ પૂછી હતી. જ્યારે લક્ષ્મણભાઈએ કહ્યું કે તે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે, ત્યારે વિકાસ ડાવરિયા દ્વારા લાકડી વડે મારવામાં આવ્યો હતો, જેમાં હાથ અને પીઠના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચતા તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો તાલુકા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ આરોપી વિકાસ ડાવરિયાની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરાઈ છે. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠોટા ગામમાં લક્ષ્મણભાઈ મંગાભાઈ પરમાર પોતે છે એ ફેરી કરતા હોય અને જ્યારે આ ગામમાં ગયેલા ત્યારે આ જ ગામના વિકાસ ડાવરિયા કે જેની ફરસાણની દુકાન છે ત્યાંથી નીકળતા તેને ઊભા રાખેલા અને તેની જાતિ વિશે પૂછેલું. ત્યારબાદ પોતાની ફરસાણની દુકાનમાંથી લાકડી લાવી અને તેના હાથના ભાગે તથા કમરના ભાગે લાકડી વડે માર મારેલો. આ બાબતે તેને જાતિ પ્રત્યે પણ અપમાનિત કરેલા. અન્ય ગામના લોકો આવી જતા ફરિયાદીને ત્યાંથી બચાવી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ આવેલા. આ બાબતે ફરિયાદી લક્ષ્મણભાઈ પરમાર દ્વારા વિકાસ જમનભાઈ ડાવરિયા વિરુદ્ધ BNSની કલમ 115(2) તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ ગુનાની તપાસ એટ્રોસિટી DYSP શ્રીનાઓ કરી રહેલા છે. તેમજ આ બાબતે છે ગામના જે આગેવાનો તથા અન્ય લોકો મારફતે પણ રજૂઆત મળેલી છે કે આ ગુનાની પ્રોપર તપાસ થાય અને અન્ય કોઈ લોકોને આવી રીતે છે આ દુકાનદાર ત્રાસ ના કરે તેની તકેદારી રાખવામાં આવે. તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આ આરોપીને હાલ અટકાયતી પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવે છે. BNSSની જે જોગવાઈ છે તે મુજબ તેના અટકાયતી પગલાં લેવામાં આવેલા છે અને SPSC સેલના DYSP શ્રીનાઓ તપાસ કરતા હોય આગળની કાર્યવાહી છે કાયદાની જોગવાઈ મુજબ તેમના દ્વારા કરવામાં આવશે. કેશોદ રેલવે સ્ટેશન નજીક 22 મિલકત ધારકોને જગ્યા ખાલી કરવા રેલવે વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, જેના પગલે મિલકત માલિકો ચિંતામાં મુકાઈ ગયા છે. જણાવ્યું હતું કે અમારી આ કાયદેસરની મિલકત છે, ત્યારે સરકાર અમને ન્યાય આપે તેવી માંગ કરી છે. રેલવે ટ્રેકની પૂર્વ તરફ રેલવે યાર્ડ નજીક રાધિકા પાર્ક સોસાયટી સહિતના આસપાસના 22 મિલકત ધારકોને ભાવનગર પશ્ચિમ રેલવે વિભાગે 15 દિવસમાં તેમના રહેણાંક મકાન અથવા તો ખાલી પ્લોટ વાળી જગ્યા ખાલી કરી આપવા નોટિસ ફટકારી છે.
તો આ બાબતે રહેણાંક અને પ્લોટ મિલકત ધારકોએ તેમની પાસે માલિકી હક હોય, વર્ષોથી વેરો ભરતા હોય તેવા દસ્તાવેજો પુરાવાઓ હોવા છતાં નોટિસ ફટકારવામાં આવતા ચિંતામાં મુકાઈ ગયા છે. મેઘના સોસાયટી, રાધિકા પાર્ક, દાડમ કૃપા. અમે 10 માણાનો પરિવાર રહીએ, મજૂરી કરીએ છીએ. અટાણે અમારે રેલવે નોટિસ આવી તો અમારે અટાણે શું કરવાનું? મજૂરી માણા અટાણે ક્યાં જાય? કાયદેસરના કાગળિયા છે બધાય, તો અમારે શું કરવાનું? તો હવે રેલવે નોટિસ આપી તો અમે કઈ આમાં કરવું? શું કરવું આમાં? અમને એમ કીધું કે તમે ખાલી કરી દો. ખાલી કરીને અમે ક્યાં જઈએ? નોટિસ આવી એમાં અમે ઇંગ્લિશમાં હતું તો અમારે જવાને શું આવડે? એમાં વૈશ્વી તો કે આમાં 31 તારીખે ખાલી કરો એ કે, તો અમે ખાલી કરીને ક્યાં જઈએ? રેલવે સ્ટેશનની નજીકમાં રાધિકા પાર્ક આવેલું છે. ત્યાં અમને તંત્ર દ્વારા 20-22 જણાને નોટિસ મળેલ છે ઇંગ્લિશમાં. એ અમે નોટિસને અહીંયા વચાવતા એવું જાણવામાં મળ્યું કે તંત્રએ અમને એમ કીધું કે આ રેલવેની જગ્યા છે અને 31 તારીખ સુધીમાં ખાલી કરી દેજો. પણ અમારી પાસે બધા લીગલી ડોક્યુમેન્ટ છે, જેની અંદર પાકા દસ્તાવેજ છે અને બધાની મંજૂરી પણ છે. તો તંત્ર પાસે અમારી એવી માગણી છે કે અમને આનો યોગ્ય ન્યાય મળે. કેટલા સમયથી અહીંયા અમે 15-20 વર્ષથી તો અમે રહી છીએ, પણ અમારા પહેલાના જે જૂનવાણી મકાન છે એ તો ઘણા વર્ષોથી રહે છે અને બધા પાસે લીગલી ઓકે ડોક્યુમેન્ટ બધાના ઓકે જ છે. રેલવે સ્ટેશનની બાજુમાં મેઘના સોસાયટી રાધી પાર્કમાં રહું છું અમે, અને અમારા આજે 25-28 વર્ષો જૂના મકાન છે સર. અમે આજે મજૂરી કામ કરીને મકાન લીધેલા છે સર. અત્યારે રેલવેએ અમને નોટિસ આપેલી છે કે રેલવેનું કહેવાનું એવું છે કે અમારી રાજાશાહી વખતની જમીન નીકળે છે રેલવેની. તો જે તે સમયે બિનખેતી કરીને અમને પ્લોટિંગ આપેલું, અમે મકાન બનાવેલા, ત્યારે રેલવે ક્યાં ગઈ હતી? અથવા તો મામલતદાર કચેરી, નગરપાલિકા ક્યાં ગઈ હતી? અમને કેના આધારે અમને આ બધું આપી દીધું? અમારા દસ્તાવેજ કેના આધારે પુરાવે થઈ ગયા સર? અમારી કિંમત 30-35 લાખની અમારે ત્યારે કેપેસિટી હતી લીધી. હવે અત્યારે બજાર પેરિટી એની ડબલ કિંમત છે સર. 60-70 લાખના મકાન મળે છે, તો અમે કઈ રીતે લઈએ? કઈ રીતે પહોંચીએ અમે સર? એટલા માટે મારી નમ્ર અપીલ છે સરકાર સામે, રેલવે સામે, કે અમને જલ્દથી જલ્દ સાચો ન્યાય મળે. અમે ગરીબ માણસ હેરાન ન થાય. અને અમારા મકાન લોન ઉપર છે સર. અત્યારે મારી અડધી લોન ભરાયેલી છે, અડધી લોન બાકી છે. હવે મારે લોનના હપ્તા ક્યાંથી ભરવા સર? અત્યારે મકાન ખાલી કરી નાખો તો નવું મકાન લેવું કે લોનના હપ્તા ભરવા, કે મારા ઘર પરિવારને સાચવવો છે? એટલે મારી નમ્ર અપીલ છે, રેલવે અમને ન્યાય આપે, સરકાર અમને ન્યાય આપે, મામલતદાર ન્યાય આપે અને નગરપાલિકા ન્યાય આપે સર. હાલ જે મેઘના સોસાયટી છે એમાં રાધિકા પાર્ક આવેલું છે રેલવે સ્ટેશનની નજીક. તેમાં રેલવે તંત્ર દ્વારા લોકોને નોટિસ આપવામાં આવેલ હતી. એ નોટિસના અનુસંધાને લોકોની રજૂઆત આવેલી, જે જોતા લોકો તમામ 18 રહીશ છે એની પાસે દસ્તાવેજ 2 નંબર 6 નંબર બિનખેતીનો હુકમ અને કલેક્ટરશ્રી દ્વારા બિનખેતીનો ઓરિજિનલ પ્રિન્ટ પણ હાજર સાથે રાખી અને રેલવે તંત્રને એક રહીશ દ્વારા વકીલ દ્વારા નોટિસનો જવાબ આપવામાં આવેલ છે. જુનાગઢ પાસેના બિલખામાં દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી હતી. રામેશ્વર ગામે દીપડો પકડી લેવામાં આવ્યો હતો. આ માટે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. તો છેલ્લા કેટલાય સમયથી દીપડાએ ગ્રામ્ય વિસ્તારમાં આતંક મચાવ્યો હતો, જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પકડી સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના રામેશ્વર ગામમાં, કે મારા ગામની બાજુમાં એક વાલ્મીકી સમાજના પરમ દિવસ 14 બકરા માર્યા. જંગલ ખાતું આવીને મારણ લઈ ગયું, પાંજરું મૂકી ગયું. પરમ દિવસ પણ એક દીપડો પકડવાનો, આજે એક ખૂંખાર દીપડો પકડાનો છે. ગઈકાલે મારા ગામમાં એક વાસડાનું પણ મારણ કરેલું છે. તો આજ રોજ જંગલ ખાતાને મેં વિનંતી કરી કે રામેશ્વરમાંથી તમામ દીપડા પકડી જાય. ભવિષ્યમાં લોકો ઉપર હુમલા કરશે તો જવાબદારી કેવી? આજથી 2 દિવસ પહેલાં કે વાલ્મીકી સમાજમાં એક દીકરીને પણ એક દીપડે દાઢી હતી, ત્યારે જાહેર કરેલું, પરમ દિવસ અમે જાહેર કરેલું. ને આજે અમે જંગલ ખાતાને વિનંતી કરી છે કે રામેશ્વરમાં તમામ દીપડા લઈ જાય. અને જંગલ ખાતાને એક વિનંતી કરવામાં આવે છે કે ગિરનારના જંગલમાં ક્યાંય નહીં દૂર મૂકે. પરમદી દીપડો મૂક્યો તો આજ પાછો આવી ગયો. એટલે વિનંતી કરી કે જંગલ ખાતાને કે દૂર મૂકી દે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાષ્ટ્રના સંત નમ્રમુનિ મહારાજની નિશ્રામાં ચાતુર્માસની ઉજવણી. વીરુના મોતના એક જ મહિનામાં જયે પણ દુનિયાને છોડી.
સર્વેક્ષણ અંતર્ગત સફાઈ કામદારોને કરાયા સન્માનિત. અને સગીરાની આત્મહત્યા મામલે ટાઈમ ડિક્લેરેશનના આધારે આરોપી સામે નોંધાયો ગુનો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.